આમ તો મેનિફેસ્ટોમાં મુખ્ય વાત તો આમ બધાને ખબર હોય કે લોકોને શું જોઈએ છે પ્રાથમિક જરૂરિયાત, તો રોડ, પાણી, ભૂગર્ભ અને લાઇટ આ મુખ્ય વસ્તુ હોય છે. જો એ સારું હોય તો 80% લોકોને બીજો કોઈ નથી. પણ આપણે એનાથી આગળ દરેક વોર્ડનો જે વિકાસ થાય છે ત્યારે વોર્ડે વોર્ડે કંઈક ઓફિસો થાય અને ત્યાં લોકોને એ વોર્ડની બધી જ જરૂરિયાતો ત્યાંથી પૂરી થઈ જાય. દરેક વોર્ડની અંદર બાગ બગીચા અને બાળકોને રમવા માટે, વૃદ્ધોને બેસવા માટે અને લાઇબ્રેરી જે છે એ બહુ અગત્યની વસ્તુ છે. અને જે ઉચ્ચ અભ્યાસ માટે ભણતા હોય છે અને ઘણીવાર સગવડતા નથી હોતી, તો એવી લાઇબ્રેરી અંદર એ ભણવા માટે ને બેસવા માટે 24 કલાક માટે ખુલ્લી રહે. અહીંયા બાળકો ભણે એના માટે વાઈફાઈની સુવિધા, અહીંયા ભણવા માટે જે જરૂરિયાતો જોતી હોય એની પણ પૂરી સગવડતા પાડવી એ પણ એક વિશેષ છે. બાકીની વસ્તુમાં વૈચારિક રીતે પણ નવા નવા આયામો અમે ઊભા કરવાના છીએ. ભવિષ્યમાં હજી એક આની અંદર પત્રમાં લખવાનું બાકી છે હજી, પરંતુ એક એવી યોજના બનાવી કે લોકો અહીંયા ફરવા આવે અને ફરવા આવ્યા પછી એને ધ્યાનમાં આવે કે આ વસ્તુ તો કલ્પના બહારની છે, એટલે આપણે ગ્રહો છે ને સાંસ્કૃતિક વિરાસત છે એવી પણ વિકાસ કરવો, આ પણ એક વાત અંદર છે. રોડ રસ્તા આવે છે, નવા વિસ્તારો જોડાણા છે, એની અંદર તાત્કાલિક સીસી રોડ થાય, ડામર રોડ થાય, રસ્તા મોટા થાય, આ પણ પ્રાથમિક જરૂરિયાત છે. એ ઝડપથી આ બધી જ વસ્તુઓ છે એ ઝડપથી પૂરી થાય એ અગત્યનું છે. ઘણીવાર એવું થતું હોય કે અત્યારે કીધું પણ ક્યારે થાય, 2 વર્ષે થાય, 3 વર્ષે થાય, 4 વર્ષે થાય, આ સંકલ્પ છે. પણ અમારો સંકલ્પ સૌથી પહેલો છે કે સમયમાં પૂરી થાય, એ બહુ જરૂરી વસ્તુ છે. વિકાસના મુદ્દે આમ તો 52 અમારી આવે છે ને વિકાસના મુદ્દે અને લોકોની સાથે આત્મીય સંબંધો અને બાકીનું જે જોવે છે ક્યારેય કોઈને તકલીફ ન પડે, જે કાંઈ હોય તો તરત જ આપણને કહે ને એની સુખાકારીનો આપણે તરત જ નિકાલ કરવો જોઈએ.